આજે તો રવિવાર હતો તે આપણે એમ વિચાર્યું હતું કે આરામ કરશો, પણ આરામ થાય ન જ થાય ને. સવારે ઉઠીને નીકળી ગયા ઓફિસ સાફ સફાઈ કરવા માટે, પણ સાફ સફાઈ ના થઈ ને કંઈ કામે ન થયું. પણ મેં કીધું કે લાવો આજે આ વ્યૂ તમને દેખાડવો પડશે. તો ત્યાંથી નીકળતો તો રસ્તામાં આવ્યું, તો મેં કીધું લાવો આ વ્યૂનો વિડીયો ઉતારતા જ. પછી ઓફિસે ગયો ત્યાં કસ્ટમર આવ્યા, તેમનો કોલ આવ્યો હતો કે ભાઈ મારા લેપટોપમાં વાઈફાઈનો પ્રોબ્લેમ છે. મેં કાંઈ વાંધો નહીં, ટ્રાય કરી ન ભેગું થયું. તો મેં કીધું લાવો ટેન્ડાનું એડેપ્ટર નાખીને ચેક કરી લઈ. તો એના ડ્રાઈવર બાવર ઇન્સ્ટોલ કર્યા, ચેક કર્યું ત્યારે નહોતું આવતું. પછી એના ડ્રાઈવર પ્રોપર ઇન્સ્ટોલ થઈ ગયા ને પછી એનું કનેક્ટ થઈ ગયું. પણ કનેક્ટ જેમ થયું ને એમ લેપટોપ હેંગ થવા માંડ્યું. મેં કીધું આનું કરવું હું? તો એ કે હવે શું કરશું? મેં કાંઈ નહીં, એકવાર ફોર્મેટ મારી લઈએ આપણે, બીજું શું કરીએ, બીજું તો કાંઈ ન કરી શકીએ. એ કે કાંઈ વાંધો નહીં. તો એમના લેપટોપમાં ટેન્ડાના ડ્રાઈવર નાખ્યા, પ્રોપર ઇન્સ્ટોલ થઈ ગયું, વાઈફાઈ આવી ગયું અને પછી કનેક્ટ કર્યું તો હેંગ થઈ ગયું. મેં કીધું આનું કાંઈ નહીં થાય હો. એ કે વાંધો ને, તમને જેમ ઠીક લાગે એમ કરી નાખો. તો એનું મેં કરી નાખ્યું બરાબરનું. પછી દોસ્તારનો ફોન આવ્યો કે ભાઈ મારા પ્રિન્ટરના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી દે ને. મેં કાંઈ વાંધો નહીં, લાવો એનીડેક્સ. તો એનું એનીડેક્સથી એના પ્રિન્ટરના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી દીધા. એ કે મારે ઇમરજન્સીમાં પ્રિન્ટું કાઢવી. અમે કાંઈ વાંધો નહીં, હાલો હમણાં કરાવી દઉં. એટલે એનું કામ પતી ગયું. કામ પતી ગયું. એ કે સારું લે, મારું કામ તો થઈ ગયું. મેં કીધું એમ કાંઈ અમે હરખાનું કામ કરી નાખીએ, તમારા માટે તો માન છે ભાઈબંધ. એ કે સારું સારું લઈએ. પ્રિન્ટ કાઢીને ચેક કરી લીધું. પછી પીસી એક આવ્યું હતું, એ ચેક કરવા માટે બેઠું તો સારું એમાં ડિસ્પ્લે જ ન આવે. કેટલી કોશિશ કરી. મેં કીધું હવે આનું મધરબોર્ડ ગયું લાગે. હવે કસ્ટમરને કહેવું પડશે કે ભાઈ આ તમારું મશીન હવે ખરાબ થઈ ગયું, મધરબોર્ડ પાછું ઉડી ગયું. તો જોઈએ હવે એનું કાલે આપણે આપશે અપડેટ. આજનો બ્લોગ અહીંયા ખતમ કરી. બાય બાય.